ગોચરણ પણ આપણે ચિતરીએ ચડી જાય છે ને ગોચરણથી ઉધઈ જેવી રોગ પણ જતો રહેશે, મચ્છરો પણ જતા રહેશે. તમને એવું લાગે કે ગૌશાળામાં બહુ જ મચ્છર પણ કૃષ્ણ છે ગૌશાળામાં આવજો તમને મચ્છર જોવા નહીં મળે. ભેંસો જ્યાં બાંધે છે ત્યાં ઢગલાબંધ મચ્છર દેખાશે પણ ગૌશાળામાં નહીં દેખાય. ગાયના પેશાબથી મચ્છર પણ જતા રહેશે. આજે સમાજ થોડો જાગૃત થયો છે. ગોચરણ હવે લોકો પીપળા ભરી જાય છે. ખેડૂતો એ છોડવા ઉપર છંટકાવ કરવાથી એની પર જીવાત આવતી નથી, રોગ આવતો નથી ને ફળ ફૂલ સારા ઉત્પન્ન થાય છે. ગોચરણનો જે મહિમા છે, શરીરમાં તો પાન કરવાથી કેટલા બધા રોગો જાય છે પણ આપણે બધા એલોપેથી દોડી ગયેલા છે એટલે એની કોઈ કિંમત ના રહી. અને શોધવા જઈશું ત્યારે આપણને મળવાનું નથી. મફતની કોઈ કિંમત નથી અને પછી રૂપિયા આડી આલી કરીએ તોય મળતું નથી. શ્રીમદ ભાગવત યશોદાએ ગોચરણથી પ્રભુને સ્નાન કરાવ્યું. નંદ બાવા આવ્યા. નંદભાઈ પૂછ્યું આ બધું ટોળું શેનું છે? એટલે બ્રજવાસીઓ કે બોલા કે આ બાવા ભગવાનની કૃપા માનો તમારો દીકરો બચી ગયો. કેમ? અરે રાક્ષસ આવ્યો તો અને દીકરાને લઈને જતો હતો તો ભગવાને બચાવ્યો તમારા દીકરાને. એટલે નંદ બાવા તરત કીધું ને, આપણે કહીએ ને મેં માનતા માની હતી ને એટલે મારો દીકરો બચી ગયો. કંઈક થાય આપણે તરત કે મેં બાધા રાખી હતી, મેં બાધા રાખી હતી, મેં બાધા રાખી હતી. એટલે ભગવાન વિચાર કરવા લાગ્યો તમારા લીધે હું બચી ગયા. બાવા ભગવાન તો પણ ભગવાનને થયું આવું બોલીશ તો પાછા લોકો બધા પગે લાગશે. ગઢવૈયા મારે નથી થાવું, ભગવાન મારે નથી થાવું. બોલો ભગવાનને ભગવાન થવું ગમતું નથી અને આપણને બધાને ભગવાન થવું બહુ ગમે છે. એ લોકો પગે લાગે ને ફૂલમાળા પહેરાવે ને આજી આજી કરે. ભગવાન તો એમ એવું સરળ બની જવું, બધાની વચ્ચે જ રમવું, બધાની વચ્ચે ફરવું, બધાની મદદ કરું, બધાની સેવા કરું, મને તો એ ગમે છે. કારણ ભગવાન જો એમ કીધું હોત કે હું ભગવાન છું તો લોકો પગે લાગે પછી સેવા ના કરવા દેત. ભગવાન હસી ગયા. નંદબાઈ કીધું જો મારો દીકરો સમજી ગયો બરાબર ને બેટા, મેં માનતા રાખી એટલે તું બચી ગયો ને. નંદને આનંદ થયો. સમય પર સમય વ્યતીત થવા લાગ્યો. એક દિવસ ભગવાન ઘૂંટણે ચાલતા થયા. આંગણામાં જઈને માટીનું ટેફું મૂક્યું મોઢામાં. મોહન તે માટી ક્યું ખાઈ, ઠાડે ગ્વાલ સકલ સમુદાય. यशोदाई लाला ने कहा बेटा ते माटी खाधी, मुंह खोली अपना. जब कन्या ने अपना मुंह खोला तो सारा ब्रह्मांड लल्ला के मुंह में दिखने लगा. लल्ला के मुंह में सारा ब्रह्मांड दिखाया. यशोदा ने सोचा मैं क्या देख रही हूं? लल्ला के मुंह में लल्ला, मैं भी लल्ला के मुंह में, नंद बाबा भी लल्ला के मुंह में. यहां वैष्णवी माया बताई गई श्री महाप्रभु जी ने. यशोदा को चक्री आ गई मैं क्या देख रही हूं. दौड़ कर गई नंद बाबा के पास. अरे बाबा क्या हुआ? अरे मैंने लल्ला के मुंह में लल्ला को देखा, मैं भी लल्ला के मुंह में, आप भी लल्ला के मुंह में. नंद बाबा ने कहा ऐसा हो सकता है कभी? मुझे लगता है तुझे दो दो दिखाया ना. हाँ दो दो दिखाया. तो आंख बिगड़ी है, इलाज करने दवाखाने में जाना, नया चश्मा पहन लेना. यशोदा कहने लगी अरे रोज नहीं, आज पहली बार मुझे ऐसा हुआ है, अब नहीं होता. लेकिन नंद समझ में अक्षम है. ये अनुभूति की कथा है, ये वर्णन की कथा नहीं है. आपको भगवान का दर्शन हुआ है, आप लोगों को बताओगे मुझे भगवान का दर्शन हुआ, दर्शन हुआ, लोग हंसेंगे, वो समझ नहीं पा सकते हैं. लेकिन इनको जब अनुभूति होती है तब वो भी गाने लगता है मुझे भी लगा, मुझे भी लगा, मुझे भी लगा.
भगवान ने सोचा नंद बाबा को दर्शन करा दो। ऐसा शालिग्राम की सेवा कर रहा है नंद बाबा। 4 पैर चलते चलते कन्हैया गया, आहिस्ता भगवान शालिग्राम को उठा लिया और अपने मुंह में रख दिया। नंद बाबा ने आंख खोलकर देखा, मेरा भगवान कहां गया, मेरा भगवान कहां गया। लल्ला का मुंह भारी है। नंद बाबा ने सोचा शायद कन्हैया ने अपने मुंह में तो नहीं रखा। लल्ला मुंह खोलिए। जब भगवान ने मुंह खोला तो सारा ब्रह्मांड कन्हैया के मुंह में दिखाया। नंद बाबा को पता चला यशोदा कह रही थी वो सत्य है, सत्य है। यशोदा मैंने भी ऐसा दर्शन किया, मैंने भी ऐसा देखा। यशोदा कहने लगे आपका भी आंख कमजोर हो गई, आप भी दवाखाने में चले जाओ। कन्हैया हंस रहा है। जिसको परमात्मा की अनुभूति होती है हम इनको पागल कहते हैं, और सच में वो पागल हो गया है, क्योंकि वो अनुभूति दर्शन करने के बाद इनको ये सब तुच्छ लगता है। ऐसे पागल नहीं है लेकिन पागल बन गया वो। गांडो नरसी, गांडो मीरा, गांडो तुकाराम रे। जे भक्तो भक्ति करी दुनिया ने गांडा ज कह्या छे। એની ટીખડો જ ઉડાડી છે ને, પથરા માર્યા, કાંકરા માર્યા, એના ધોતિયા ખેંચી નાખ્યા, પણ એને ભગવાન મળી ગયા અને આપણે ડાયા શાણા બનીને રહ્યા તો આપણને શું મળ્યું? કનૈયો આંગણે ચાલતો થયો, વાછરડાને ગળામાં પકડે એટલે વાછરડું મામા બોલે, કનૈયો પણ માં બોલતો થયો। ઘરમાં બાળકો ભેગા હોય અને રમતા હોય એ બાળકો જોજો, અને ઘરમાં એક જ રમકડા જેવું બાળક હોય અને એને તમે જોજો। આજના બાળકો રમકડા જોડે રમતા, કોમ્પ્યુટર જોડે રમતા, કોમ્પ્યુટરના રમકડા જેવા જ થઈ ગયા। આપણને સ્માર્ટ લાગે કે મોબાઈલ ફેરવતો થઈ ગયો, મોબાઈલમાં વાતો કરતો થઈ ગયો। 6 મહિનાનો વર્ષનો છોકરો હતો, એને સ્કેચ પેન ફેરવતા આવડી ગયું બધું, પણ એના જેવો જ રહેશે। પણ 2-5 બાળકોની સાથે રમતો એ બાળક જોજો કેટલો અલમસ્ત હશે, સશક્ત હશે, સ્ફૂર્તિવાળું હશે, ઉદ્યમી હશે, કારણ સંગ છે એકબીજાનો, અનુસરણ કરનારો બાળક છે। એટલે વાછરડું મામા બોલ્યું એટલે કનૈયો પણ મામા બોલવા લાગ્યો। એક બાજુ યશોદા આવી, એક બાજુ ગાય આવી, મારા દીકરા કેવા રમે છે। એક સરસ વાક્ય વાંચ્યું હતું કે ઘરમાં અવાજ ના આવતો હોય, રમકડાનો, કિલકિલાટનો, પાડોશીનો ઝઘડો ન થતો હોય તો જાણજો એ બાળકે બાળક તત્વ છોડી દીધું હશે। આપણે પહેલાના ખબર છે છોકરા રમતા હોય એટલે ઝઘડે, પાડોશીને ઝઘડો કરવા આવે ને આપણે ઝઘડીએ ખરા, મારા છોકરા આવું ન કરે। આજે બધું શાંત થઈ ગયું, કારણ ઘરની 4 દિવાલમાંથી છોકરો બહાર જતો જ નથી, એટલે પાડોશીના છોકરા જોડે રમવાનું નહીં, લડવાનું નહીં, ઝઘડવાનું નહીં। એની જે બાલ્ય અવસ્થાનો આનંદ જે હતો એ રમકડા પૂરતો પીડિત થઈ ગયો। સુખદેવજી વર્ણન કર્યું રાજન। ભગવાન ચાલતા થયા, 1 વર્ષ થઈ ગયું। તતશ્ચ ભૌગંડ જન્મક્ષયોગે સમવેદયોષિતા વાદિત્ર ગીત દ્વિજ મંત્ર વાચકે ચકાર શૂનોર અભિષેચ સંતિ। જન્મક્ષયોગે, જન્મ નક્ષત્ર ગ્રહ તિથિ વાર બધું એક આવી ગયું। કેટલાક લોકો કહે છે કરવત બદલી એટલે વર્ષ બદલે, પાસું બદલે એટલે છોકરો ભાઈ મોટો થયો એટલે પાસું બદલતો થાય, એ માને બધું વધારે નોલેજ હોય। હવે પાસું બદલે છે, હવે ચાલતો થશે, ઘૂંટણે થોડું પેટે ઘસાય પછી ઘૂંટણે ચાલતો થાય। તો યશોદાએ ઉત્સવ કર્યો, છોકરું ચાલે તો માને આનંદ આવે, ઘૂંટણે ફરે એટલે આનંદ આવે, એની જાતે ચાલતું થાય તો વધારે આનંદ આવે। તો યશોદાએ ઉત્સવ કરી દીધો કે આવતીકાલે મારા દીકરાનો જન્મદિવસ ઉજવવો છે।
ગ્રહ નક્ષત્ર તિથિ વાર આવી છે, બહુ જુદી રીતે ઉજવ્યો છે. બ્રાહ્મણોને બોલાવ્યા છે, વેદ મંત્રોનો અભિષેક કરાયો, બ્રાહ્મણોને દાન પુણ્યદાન કરાયું, ગોપી મંડળો દ્વારા ભજન કીર્તનો કરાવ્યા અને બર્થડે સેલિબ્રેટ કરી છે. આપણે જુદી હાઈફાઈ રીતે કરીએ છીએ. 500,000 માણસને ભેગા કરીશું, પાર્ટી પ્લોટ આલીશું, 1,000-2,000ની ડીશ બુક કરાવીશું, બજારમાંથી કેક લઈ આવીશું, મીણબત્તી પ્રજ્વલિત કરીશું. હમણાં ગઈકાલે જ એક વિડીયો આવ્યો હતો, 20-21 વર્ષનો યુવાન હશે ને 4-5 છોકરા રાતે બર્થડે ઉજવતો હતા. એની બજારમાંથી કેક લઈ આવ્યો, બાઇક ઉપર રસ્તામાં જ કેક મૂકી અને એનું માથું અંદર નાખી દીધું કેકમાં, મોઢા ઉપર બધે કેક આવી અને 4 જણા 2 જણાએ પગ પકડ્યા અને 2 જણાએ હાથ પકડ્યા, ઝૂલા ખવડાવ્યા, નીચેથી લાતો મારે અને એ ઝૂલામાં એવો એ ગભરાઈ ગયો કે મૃત્યુ પામી ગયો. કેવી રીતે એન્જોય કરવી એ પણ આજના લોકોને તો હવે ખબર નથી. એ કેક મોઢે લગાડ્યા કરતા જે બાળકોને જોઈ નથી, ચાખી નથી, એવાને તમે આપો તો કેટલો આનંદ એને આવે. આ બધી કરવાની જરૂર છે. મીણબત્તી પ્રજ્વલિત કરો ત્યાં સુધી સંસ્કૃતિ છે. એ વિરોધ નથી કરતો શાસ્ત્ર કે તમે 500 માણસને ભેગા ન કરશો, પાર્ટી પ્લોટ બુક ન કરશો, ખોટા ખર્ચા ન કરશો, એમ નથી કહેતો. પણ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને તમે ખર્ચો, તમે એનું કાર્ય કરો. દીવો એ દેવતા સમાન છે. લાઈટ ગઈ અને દીવો કર્યો એને બુઝાવો તો એનો કોઈ જરૂર નથી, એ તો થાય રૂટીન છે. પણ પ્રસંગને અનુરૂપ તમે કરેલો દીવો એ તમારો દેવતા છે. પછી મીણબત્તીનો હોય, ઘીનો હોય કે કેરોસીનનો હોય, એને બુઝાવવા ન દેવાય. એ વૈદિક માર્ગ કે છે, એને એક બાજુ મૂકી દેવાય. પણ આપણે તાલી પાડીને કે બેટા રોણું ધપ કરી નાખ. નવો વિચાર સમાજને આપો, સમજાવો બેટા આનંદ ક્યારે કરાય, અજવાળામાં કરાય, અંધારામાં ન કરાય. અંધારામાં તો લોકો નબળા કામ કરે, આપણે તો અજવાળું કરવું છે. એક નવો વિચાર કૃષ્ણાશ્રય આશ્રમ સમાજને આપે છે. પ્રતિવર્ષ આપણા જન્મ દિવસો, આપણા મેરેજ એનિવર્સરીઓ, આપણા સંતાનોની બર્થડે પાર્ટીઓ આપણે કરીએ છીએ, આપણા સ્વજનોની સ્મૃતિ કરીએ છીએ. તો એક નવો વિચાર 25 વર્ષથી જેને સમાજને આપ્યો છે ને જેમાં લગભગ 10,000 વૈષ્ણવો એમાં જોડાયેલા છે. કેવો વિચાર આપ્યો કે એક વાર 5,000 10,000 જે જેની ભાવના પ્રમાણે એ ગૌ સેવામાં જન્મ દિવસ નિમિત્તે લખાવે. પ્રતિવર્ષ એના દિવસે ગાયોને ઘાસ મુકાય, ગાયોને કંસાની સેવા થાય, ગાયોને લીલા ઘાસની સેવા થાય, વૃદ્ધાશ્રમને ભોજનની સેવા થાય, બટુક ભોજનની સેવા થાય, વૃદ્ધાશ્રમને ચા નાસ્તાની સેવા થાય અને એના આશીર્વાદ પત્રો મળે. એના ફાયદા સંસ્થાને એ થાય છે. હમણાં જ એક મુંબઈથી મારી પર ફોન આવ્યો હતો, બોરીવલીમાં રહેશે, અને એમણે કીધું કે શાસ્ત્રીજી તમારા પત્રો અમારે ત્યાં આવે છે, બહુ વર્ષથી મારી પાર્લામાં કથા હતી ને ત્યાં એ આવતા હતા કે મારે બાએ કંઈક સેવા લખાવી હશે પણ બહુ વખતથી તમારો પત્ર મને ત્યાં રેગ્યુલર આવે છે, અમારા બા તો ગુજરી ગયા પણ તમારો પત્ર આવે છે, એટલે અમારી તમારા આશ્રમની મુલાકાતે આવવાની ઈચ્છા છે. અને મુલાકાતે આવ્યા અને એને ભાવ બતાવ્યો કે મારી બાના પત્રથી તમે આટલું બધું જો સેવા થતી હોય ને તમે એવરી યર પત્ર કરતા હો તો અમારા પણ જન્મદિવસની અંદર અમારી ઈચ્છા છે કે અમે અમારા જન્મદિવસની આવી રીતે સેવા કરીએ. તો સમાજને એક પ્રેરણા છે, એક વિચાર છે. આપણે પણ આવો એક વિચાર મૂકીએ કે આ વર્ષની મારી બર્થડે હું 10,000 25,000 હોટલમાં ખર્ચતો હોઉં તો નહીં ખર્ચું અને હું ગૌશાળામાં ગાયોને ઘાસની સેવા કરી, વૃદ્ધાશ્રમની સેવા કરી, હું ગાયોને કંસાની સેવા કરી, ગાયોને લીલા ઘાસની સેવા કરી. પ્રતિવર્ષ મારા મુખ અને આ એક જ ફિક્સ ડિપોઝિટ જેવું છે. તમે એકવાર આપ્યો ફરી તમે આપો તો તમારી પર ભગવત કૃપા છે, પ્રેરણા છે પરમાત્માની. પણ એકવાર તમે આપ્યા હોય તો દર વર્ષે એનાથી ગાયોની સેવા થાય. અને એ સેવા ક્રમની અંદર આપ સૌને અમારું નિવેદન છે કે આપ જોડાઓ. પત્રિકા આપ સૌને આપવામાં આવી છે, આપે વાંચી છે. ગઈકાલે ભગવાને એટલો સમય આપણને આપ્યો, ગઈકાલે જે કથાને વિક્ષેપ નથી પણ ભગવાને આપણને એટલો ટાઈમ આપી દીધો કે આપણે વિચારવું છે અને શું કરવું છે એ મંથન કરવા માટેનો ગઈકાલનો જે સમય આપણને મળ્યો એ ગઈકાલનો સમય જે ગયો નથી પણ એ સમયને આપણે વધારી દીધો છે. એટલે આપણી કથા સોમવાર સુધી કથા ચાલશે.
આવતીકાલે કથા વિરામ નહીં થાય, આપણે સોમવારે સાંજે અહીં કથા વિરામ થશે. એટલે આપણો કથાનો પ્રંગ હા રવિવાર, સોરી આજે શુક્રવાર, કાલે શનિવાર ને પરમ દિવસે. આવતીકાલે જે પૂર્ણાવધિ થવાની હતી એને બદલે રવિવાર સુધી આપણી કથા ચાલશે. એટલે એક દિવસ જે પાછો ગયો એ આપણે પાછો લઈ લેતો, એટલે આપણે સર્વર જ છે. તો ગઈકાલે ભગવાને બહુ સરસ આપણી શીતળતા કર્યા. ગોવર્ધનની ઇન્દ્રની જે ઇન્દ્ર છે ને, જે સમય વૃદ્ધિની સ્થિતિ હશે એ ગઈકાલની સ્થિતિ આપણને દેખાઈ, પ્રત્યક્ષ પ્રેક્ટિકલ બતાવ્યો. નંદ મહોત્સવની અંદર ઝરમર ઝરમર વરસાદ જે વરસતો હતો એનો અનુભવ આપણને થયો. ગઈકાલે તો મેં તો કહ્યું હતું કે આપણે કથા કરીએ, પણ અહીંથી ફોન આવ્યો ભૃગેશભાઈનો કે ના પાણી ભરી ગયું છે ને એટલે આપણે બંધ રાખીએ. બાકી હું તો કરવા આવવાનો જ હતો. ભલે ઇન્દ્ર વરસાદતો હોય અને વ્રજવાસીઓનું ગિરિરાજજી છે, પછી તો વ્રજવાસીઓનું વાળ પણ વાંકો નથી. કારણ નંદ મહોત્સવમાં આપણે જોયું પાણી પડતું હતું, પણ બધાની ઉપર નતું પડતું, સાઈડોમાં જઈને ટપક ટપક થતું હતું. એટલે ગિરિરાજજી તો આપણું ધ્યાન રાખતા હતા. અહીં અમારી ઉપર ગિરિરાજજીની કૃપા થતી હતી, પણ સાઈડોમાં થતી હતી. તો એક અનુભૂતિ છે અને એ અનુભૂતિ કરવી છે. ઘણી બધી આવી અનુભૂતિ થઈ છે. મને યાદ છે મારી કંજરીમાં એક કથા હતી ને, એ સમયે રૂક્ષ્મણી વિવાહ પત્યો અને કેવો સાકર કેળા કરા પડે એવા કરા સાથે વરસાદ પડ્યો. નડિયાદમાં કથા હતી ને ત્યાં પૂર્ણાવતિ થઈ અને એકદમ ધોધમાર વરસાદ થવા લાગ્યો. એમ ગઈકાલે પણ નંદ મહોત્સવ એક સરસ શીતળ વાતાવરણ અંદર મંદમ મંદન જલજુરા જલજુ સાગરમ, એ 5 શ્લોકનું જે વર્ણન છે એ વર્ણનની અનુભૂતિ ગઈકાલે પરમ દિવસે આપણે નંદ મહોત્સવ જે કર્યો હતો. તો આપણે રવિવારે સાંજે આપણી કથા પૂરી થશે. એટલે આવતીકાલે ભગવાનના લગ્ન થશે અને પરમ દિવસે રવિવારે આપણને કથાનો આરામ મળશે. તો નવી રીતે બર્થડે નવી ઉજવવાનો જે વિચાર કે પ્રતિ વર્ષે આપણા જન્મ દિવસે ગાયોને ઘાસ, વૃદ્ધોની સેવા થાય, એજ્યુકેશનની સેવા થાય, એવા ભાવ સાથે આપણે જાગૃત લાવે. અને મારા કાર્યકર્તાને આપનું પોસ્ટેડ એડ્રેસ સાથે જે તિથિ તારીખ રાખવી હોય એ પણ લખાવશો કે જેથી પત્ર આપવાની સુગમતા રહી શકે. યશોદાએ જન્મદિવસે જે ભજન કીર્તન કર્યું, પારણું ઉચકીને બહાર ગાડા નીચે જઈને મૂકી દીધું. બોલો, યશોદાને લાલો નહીં ગમ્યો હોય કે ઉચકીને બહાર મૂકી આવી? ભગવાનને ગુસ્સો આવ્યો છે કે મામાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. પણ ભક્તો એના ખુલાસા કર્યા. 3 કારણ હતા તેથી માએ પારણું ઉચકીને બહાર મૂક્યું. કયું કારણ? પહેલું, મારા લાલાને શાંતિથી ઊંઘ આવે, પુષ્ટિ તત્સુખનો વિચાર કરે છે. બીજું કારણ, ખૂણો ખાલી થાય તો 2-4 ગોપી વધારે મારા ઘરમાં બેસે. અને ત્રીજો લોભ છે કે ગોપીઓ વધારે આવે તો મારા ઘરમાં ભગવાનનું કીર્તન વધારે થાય. અત્યારે લોભ રૂપિયામાં છે, કીર્તિ પદ પ્રતિષ્ઠામાં છે, પણ ભજનમાં લોભ નથી. જેટલા ઓછા આવે એટલા સારું કે છે, ઝંઝટ જાય. પહેલાના સમયમાં બહુ જ લોકો આવે એટલો હૃદય ઉદાર હતો. ઘર નાના હતા પણ હૃદય ઉદાર હતું. ગામડાના લગ્નને યાદ કરો તો એ આખી શેરીમાંથી ખાટલા લઈ આવ્યા હોય, ગોદડીઓ પાથરી હોય અને બધા આરામથી સૂઈ જાય. આજે મહેલ વગડા જેવા છે પણ કોઈ સુનારોય મળતો નથી. સુખદેવજી વર્ણન કર્યું રાજન. યશોદાએ 3 કારણ બતાવ્યા. ગાડા નીચે જઈને પારણું મૂકી દીધું. સક્તાસુર નામનો રાક્ષસ આવ્યો અને સક્તાસુરે આવીને ગાડા ઉપર પગ મૂક્યો. તો ભગવાને પગ ઊંચો કરીને ગાડાને ઉલાડી દીધો. શ્રી મહાપ્રભુજી કહે છે, શરીર એક ગાડું છે. આપણા શરીરમાં સક્તાસુર આવે એટલે આપણને ક્રોધ આવે, અહંકાર આવે, અભિમાન આવે છે. ક્યારે આવે છે? આપણા હૃદયમાંથી પરમાત્મા નીકળી જાય ત્યારે. બધાને બધું રોજ થતું નથી. સારા વિચાર રોજ આવતા પણ નથી ને ખરાબ વિચાર પણ રોજ નથી આવતા. જ્યારે આપણા હૃદયમાં પરમાત્મા પધારે ત્યારે આપણને સારા વિચાર આવે અને જ્યારે કાળ પધારે ત્યારે આપણને નબળા વિચાર પણ આવે છે. એટલે ચોઘડિયામાં કાળ ચોઘડી, શુભ ચોઘડી હોય છે. જે સમયે તમને સારો વિચાર આવ્યો ત્યારે જાણી લેવાનો, તમારે જોવું હોય તો જોઈ લેજો કે ચોઘડિયું કઈ છે. તો
તો એ સમયે ચોઘડિયું સારું જશે માટે તમને સારો વિચાર આવ્યો, અને નબળો વિચાર આવે ત્યારે જોજો તો ચોઘડિયું અશુભ જશે. ચોઘડિયું અશુભ છે માટે નબળો વિચાર આવ્યો. ગાડું ખૂપી ગયું, ઉલરી ગયું ગાડું. યશોદાએ જોયું, કોને ગાડું ઉલાર્યું? માં તારા લાલાએ ઉલાર્યું. મારો દીકરો ન કરી શકે, એ તો ભગવાનનું ભજન કરતા હતા ને, ભગવાને મારા દીકરાને બચાવ્યો. ભગવાન હશે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે ભગવાને ભજનમાં ભંગ કેમ પાડ્યો? યશોદા ભજન કરતી હતી અને ભગવાને ગાડું ઉલાર્યાનો વિક્ષેપ કર્યો તો ભગવાનને શું કહેવાય? તો શ્રી મહાપ્રભુજી સુબોધિનીમાં કહે છે કે પ્રભુએ વિક્ષેપ નથી કર્યો, પણ ભગવાને માનું ધ્યાન દોર્યું. કોઈ ગલતી કરતો હોય તો આપણે બૂમો નથી પડતા, આમ તાલી પાડીએ, ઈશારો કરીએ. એમ ભગવાને પણ ઈશારો કર્યો અવાજ કરીને કે માં તું જે ભગવાનને બોલાવે છે ને એ ભગવાન તો હું છું. માં એ ભગવાન હું છું. માં ઘરના ભગવાનને બહાર પધરાવી દે છે ને બીજા ભગવાનને બોલાવે છે. ઉમરો છોડીને ડુંગરો પૂજવા જઈ ગઈ. ગામડાની કહેવત કે છે, ઉમરો છોડીને ડુંગરો પૂજવા જઈ ગઈ. ઘરના ઠાકોરજી ભૂખ્યા રહે અને બહાર અન્નકોટ ધરવા જઈ ગઈ. પુષ્ટિ સેવાનો જે મહિમા છે એ તો આપણે સમજતા જ નથી. શા માટે શ્રી વલ્લભે આપણને ઘર સેવાની પ્રાધાન્યતા બતાવી? પણ એ સેવા છોડી દઈએ અને બહાર સેવા માટે દોડો છે. 252 એક વાર્તા આવે છે, આપ સૌ વાંચતા હશો. જ્યારે અન્નકોટનો મહામનોરથ રાખેલો છે, બધા જ ઠાકોરજી ભેગા થવાના છે, અને બેટીજી સેવા કર્યા વગર જલ્દી ઠાકોરજીની સેવા કરીને મોટી સેવામાં પહોંચવા ગયા. ત્યારે આપશ્રી આજ્ઞા કરી કે તમે અધૂરી સેવા કેમ છોડી, કેમ જલ્દી સેવા કરી? અને બેટીજીએ કીધું કે મોટી સેવા હતી એટલે મેં જલ્દી ઠાકોરજીને સમાપન કરાવી દીધું. નાની મોટીનો કોઈ ફરક ન હોવો જોઈએ. તમે તમારા ઠાકોરજીને જે મિસરી આલો ગાઓ તો એ મહાભોગ છે, સખડી આરો ગાઓ તો એ અન્નકોટક છે, એવો ભાવથી આરો ગાવી શકાય. પણ આપણને અફસોસ થાય કે હું નથી કરી શકતી, ત્યાં બહુ મોટું થાય છે. ભગવાન તો કે છે યે યથામમ પ્રબતંતે તામ તથૈવ ભજામ્યહમ. તું મને સાકરના કણિકામાં એમ કહો ને બદામ છે તો મને બદામ લાગશે. તું મને એમાં એમ કહો ને મગજ છે તો મને મગજ લાગશે. અને પ્રેક્ટિકલ કરીને બતાવું તમને. તમે કર્યું છે જ આ બધું. કોઈ ધનવાન માં છે, એનો દીકરો રડે છે, તો અડધી રાતે ઉઠીને શું કરશે? માં એ ફ્રીજમાંથી દૂધ કાઢીને બોટલમાં ભરીને આપી દેશે. હવે કોઈ મધ્યમ વર્ગની માં છે, એનો દીકરો અડધી રાતે રડે છે, ઘરમાં ફ્રીજ નથી, ઉનાળાના દિવસ છે ને દૂધ અખડાઈ ગયું. એટલે મુજાલીમાં શું કહેશે? એ દહીંમાં પાણી રેડીને બોટલમાં ભરીને આપી દેશે. એટલે બેટા દૂધ છે. ત્રીજી એક ગરીબ માં છે, ઘરમાં દૂધ નથી, દહીં નથી. મુજાયેલી માં ઘરમાં તપાસ કરતા એક મુઠ્ઠી પૌવા મળ્યા, પૌવાને પાણીમાં નાખી પૌવા કાઢી લીધા અને સફેદ પાણી કરીને બાળકને આપી દીધું. કોઈનો બાળક તર્ક કરે છે ખરો કે મમ્મી આને દૂધ ન કહેવાય. એ દૂધને દૂધ માનીને પીવે છે, છાશને પણ દૂધ માનીને પીવે છે, અને પાણીને પણ દૂધ માનીને પીવે છે. આજના ડોક્ટરો પણ આવી સલાહ આપે છે મા બાપોને કે બહુ છોકરાને દૂધ પચતું નથી ને તો પાણી બોટલમાં ભરીને આપી દેવાનું. તો બાળક કોઈ તર્ક નથી કરતો, તો ભગવાન તર્ક નથી કરતો. તમે જે આરોગાવો એ આરોગ્ય છે. સુખદેવજી વર્ણન કર્યું રાજન. યશોદાના કારણો જાણ્યા, ભગવાન બોલતા થયા, ચાલતા થયા, સમય પર સમય વ્યતીત થવા લાગ્યો. નાના નાના બાળકો જોડે મિત્રતા કરી. 3 વર્ષનો કૃષ્ણ, પણ વિચાર કેટલા ઊંચા છે. પહેલાના સમયમાં બાળકોની પરીક્ષા કરતા હતા મા બાપ. આજે આપણે આ બધું ભૂલી ગયા.
આજની પેઢી આવું બધું કશું કરતી જ નથી. જ્યારે બાળક ઘૂંટણે ચાલતો થાય ત્યારે પેન, રૂપિયો, ચપ્પુ, ચોપડી, માળા આ બધું મૂકે અને બાળક જે ઉપાડે એની ઉપર એનું ભવિષ્ય બનતું હતું. મા બાપ એવું ભવિષ્ય માને કે મારો દીકરો આવો થશે. 3 વર્ષનો બાળકે વિચાર કેવો કર્યો? નાના મધુમંગલને પૂછ્યું, મધુમંગલ તું દુબળો કેમ છે? એટલે મધુમંગલ કીધું, લાલા અમારા ઘરમાં દહીં નથી ને તો માખણ ન થાય, ને માખણ ન થાય તો અમે તાજા કેવી રીતે તારા જેવા થઈએ? તમારા ઘરમાં દહીં નથી? ના. માખણ નથી? ના. એક કામ કરો, મારા ઘરે બહુ છે, આવીને ખાઈ જાઓ. એટલે વ્રજવાસીઓને તો ભગવાને કહી દીધું કે મારે ઘેર આવીને ખાઈ જાઓ. પણ વ્રજવાસીઓ કીધું, લાલા રોજ રોજ અમે તારે ઘેર આવીશું તો યશોદા તને વળશે નહીં. કને કીધું એ વાત સાચી. સમાજ સુધારણાનો વિચાર બધાને આવે છે, પણ પહેલ કોણ કરે છે? કમસે કમ મારો પરિવાર ભૂખે ન રહે એનું તો ધ્યાન રાખીએ. એના માટેનું કોઈ આયોજન તો કરીએ. મારો સમાજ ભૂખે ન રહે એના માટે કોઈ આયોજન કરીએ. મારું ગામ ભૂખે ન રહે એના માટેનું કોઈ આયોજન કરીએ. સમાજમાં એવા કેટલી વ્યક્તિ હશે કે જેને એક ટંક ખાવા નહીં મળતું હોય. મેં જોક વાંચ્યો તો, આમ જોક જ હતો પરંતુ બહુ મર્મ હતું એની અંદર, કે ગરીબ માનો દીકરો મૃત્યુ પામ્યો. અને દીકરો મૃત્યુ પામ્યો એટલે આડોશી પડોશી સગા સંબંધીઓ જે હતા એ બધા ખાવા ઢાંકી ગયા. ને ત્યાં 2-4 દિવસ ઢાંકી ગયા, પછી ઢાંકવાનું બંધ કર્યું. એટલે બીજો દીકરો કહેવા લાગ્યો, મમ્મી હવે કેમ લોકો ખાવા નથી મોકલતા? એટલે માએ કીધું, બેટા તારો ભાઈ મરી ગયો હતો એટલે બધા ખાવા મોકલતા હતા. તો પેલો નાનો છોકરો કહેવા લાગ્યો, હવે બીજો ભાઈ મરી જાય તો સારું, એ જલ્દી બધું ખાવા આવે ને. કેટલી કરુણતા છે આની અંદર. સમાજને જાગૃત થવાની જરૂર છે. જેને નથી મળતું એને કંઈક હેલ્પ કરો, કોઈને આપો. પણ કાર્ય જે કરવાની જરૂર છે, બેઝિકલી વસ્તુ એ કરી શકતા નથી. આજે કૃષ્ણએ શરૂઆત કરી છે, તારા ઘરમાં નથી તો મારે ઘરે આવીને ખાઈ જા. બસ એક વ્યક્તિને સુધારો, એક વ્યક્તિને ધર્મના માર્ગમાં વાળો, એક વ્યક્તિને સુખના માર્ગમાં વાળો. તમે સમાજના ઋણમાંથી અને પરમાત્માના ઋણમાંથી મુક્ત બની જશો. એક ગામડામાં એક ધનવાન શેઠ એના નોકરને પૂછ્યું કે તારા દીકરાને ભણાવવું છે? તો કે હા શેઠ, ભણાવવું તો છે જ પણ પૈસા નથી. એટલે શેઠે કીધું, કઈ વાંધો નહીં, જે ખર્ચો થાય બધું હું તને આપીશ, દીકરાને ભણાવ. દીકરો બહુ ખંતી બન્યો, સારી પોસ્ટ ઉપર ગયો, એટલા બધા રૂપિયા કમાયો. અને એક દિવસ એની યાદ આવ્યું કે આ શેઠે મારી આંગળી ન પકડી હોત તો હું આ જગ્યા ઉપર ન પહોંચ્યો હતો. તો મારે ઋણમાંથી મુક્ત બનવું છે. એટલે સામાન્ય રીતે માણસ ઋણમાંથી મુક્ત બનવા માટે શું વિચાર કરે કે એને 5 કરોડ વાપર્યા છે તો 5 કરોડ આપી દઉં એટલે એ સબ ચૂકતી થઈ ગયો. એટલે બેગ ભરીને રૂપિયા લીધા, શેઠને પગે લાગીને કીધું, તમારા આશીર્વાદથી આજે હું સુખી છું. કેટલા રૂપિયા તમે ખર્ચ્યા છે? હિસાબ હોય તો મને આપી દો, વ્યાજ સાથે તમને રૂપિયા આપી દો. શેઠ હસવા લાગ્યા, શું બોલે છે તું? એટલા બધા રૂપિયા? હા તમે કહો એટલા. આ બેગ ભરીને રૂપિયા છે, ઓછા પડે તો કોરો ચેક આપી દો, તમારી જાતે લખી દો. શેઠે કીધું, બેટા તારે મારા ઋણમાંથી મુક્ત બનવું છે? હા. તું ઋણમાંથી મુક્ત નહીં બની શકો. અરે આટલા બધા રૂપિયા આપો તોય નહીં બની શકો. તો મારે ઋણમાંથી મુક્ત બનવું તો શું કરવું? તો એક કામ કર, આ બેગ ભરેલી રૂપિયા પાછા લઈ જા. પેલો યુવાન કહેવા લાગ્યો, તો તમારા ઋણમાંથી મુક્ત કેવી રીતે બનવું? શેઠે કીધું, સાંભળ તો ખરો, આ રૂપિયા તું પાછા લઈ જા ને મેં તારી જે આંગળી પકડી છે ને એવી સમાજમાં તું બીજા બાળકની આંગળી પકડ, તું મારા ઋણમાંથી મુક્ત બની જઈશ. બસ. એક વ્યક્તિને સુખના માર્ગમાં વાળો, એક વ્યક્તિને ધર્મના માર્ગમાં વાળો. આપોઆપ તમે
સમાજના ઋણમાંથી મુક્ત બનશો અને પ્રભુના ઋણમાંથી પણ મુક્ત બની જશો. ઈશ્વર તેથી આપણને સત્તા, સંપત્તિ, બુદ્ધિ, શક્તિ બધું આપે છે. સમાજ સેવા દ્વારા કૃષ્ણે કામ શરૂ કર્યું. એક વ્યક્તિથી ન થાય તો હું ઘણી વખત વિચાર કરું છું કે કૃષ્ણાશ્રય આશ્રમ ન કર્યો હોત, ટ્રસ્ટ ન બનાવ્યું હોત તો 300 ગાયોને હું પાલી શકું એવી તાકાત નથી મારી, કે 32 વૃદ્ધોને રાખી શકું, 75 વિદ્યાર્થીઓને રાખી શકું, 250 છોકરાઓને હું ભણાવી શકું. એક વ્યક્તિથી ન થઈ શકે તો એક મંડળ બનાવીને પણ આવા સમાજના કામ કરો. આજકાલ તો મંડળો બહુ બને છે, ભજન કીર્તનો કરે છે ખરા, પણ એ પૈસા આવે ને એટલે પિકનિક કરવા જતા રહેશે. એ પિકનિક માટે આપણે ભજન કરીએ છીએ કે વિચારવા જેવો પ્રશ્ન છે. અને કેટલાક આવા સારા કાર્યો પણ કરતા હોય છે. ભાઈ ભાગવત સપ્તાહ કરાવીએ, સત્સંગ કરાવીએ, જે જરૂરિયાત છે એને વ્યક્તિઓને આપીએ. તો હું એકલું 5-50 હજાર કે 5-25 લાખ નથી ખરીદી શકતો, તો 10-15 નો સમૂહ દ્વારા પણ આ એક કાર્ય થઈ શકે. એ કૃષ્ણનો વિચાર છે. એક મંડળ બનાવી. હવે નામ પણ કેવું રાખ્યું, આજકાલ નામે પણ આપણને જેવું કોઈ નામ ન રાખે ને રાખે તો કદાચ આપણે કોર્ટમાં જઈએ, ફરિયાદ નોંધાવી દઈએ. એટલે કન્યા વિચાર કરો કે કોઈ આપણે તો કોર્ટમાં જવાના નથી, ફરિયાદ નોંધાવવા નથી, પણ એવું જ નામ રાખીએ કોઈ રાખવાની હિંમત જ ન કરે. બાલ ગૌપાલ ચૌર્ય વિદ્યા પ્રચાર મંડળ. બોલો, માંડ મંડળ, પાઠ મંડળ બધું હોય છે, પણ ચોરી મંડળ કોઈ જગ્યાએ સાંભળ્યું હોય તો આવી વિશાલ વાગી જાય તરત જ. એટલે ચોરી મંડળ તો કોઈ નામ રાખે જ નહીં, પણ કૃષ્ણે રાખી. ચોરી કરી કોની? રૂપિયાની, સોના ચાંદીની નહીં, પણ ચિત્તની ચોરી કરી છે. ચિત્ત ચોરા મુરલી વાલા, ચિત્ત ચોરા મુરલી વાલા, ચિત્ત ચોરા મુરલી વાલા, ચિત્ત ચોરા મુરલી વાલા, નંદલાલ નંદ ગોપાલા, નંદલાલ નંદ ગોપાલા, નંદલાલ નંદ ગોપાલા, નંદલાલ નંદ ગોપાલા, ચિત્ત ચોરા મુરલી વાલા, ચિત્ત ચોરા મુરલી વાલા, ચિત્ત ચોરા મુરલી વાલા, ચિત્ત ચોરા મુરલી વાલા, નંદલાલ નંદ ગોપાલા, 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 ચિત્ત ચોરા મુરલી વાલા, ચિત્ત ચોરા મુરલી વાલા, ચિત્ત ચોરા મુરલી વાલા, ચિત્ત ચોરા મુરલી વાલા, નંદલાલ નંદ ગોપાલા, હે નંદલાલ નંદ ગોપાલા, હે નંદલાલ નંદ ગોપાલા, હે નંદલાલ નંદ ગોપાલા, નંદલાલ નંદ ગોપાલા, હે નંદલાલ નંદ ગોપાલા, ચિત્ત ચોરા મુરલી વાલા,
ભગવાને ગોપીનું ચિત્ત ચીર્યું છે. સામે ચાલીને ગોપી બોલાવે, મારે ઘેર આવજે, મારે ઘેર આવજે. કોઈ પ્રેમ હોય તો કે ગોપી સામે ચાલીને બોલાવે, લાલા મારે ઘેર આવજે, મારે ઘેર આવજે. કન્યાએ કીધું એક કામ કરો, તમે ધ્યાન રાખો કઈ ગોપીએ વલોણું કર્યું છે, ક્યારે બહાર જાય છે ને ક્યારે ઘેર આવે છે. આપણી જેમ વિચાર કરવાનું ન રાખ્યો. આપણે તો પૂછીએ, પછી ઘરવાળાને પૂછી લેવા દો એમને અનુકૂળ છે કે નહીં. એક બાળકે કીધું, લાલા આજે સવારે મારી માં ગઈ છે ને સાંજે આવવાની છે, અત્યારે ઘેર કોઈ નથી ને મખણના માટલા પડ્યા છે, ચાલો આપણે ઘેર ઉજાણી. નિર્ભય બાળક નિર્ભય છે. માખણ ખાઈ જાય અને માટલું ફોડી નાખવું, નિશાની આપવી જોઈએ ને ભાઈ લાલો આવ્યો છે. સાંજે ગોપી આવે એટલે પૂછે, માટલું કોને ફોડ્યું? લાલો આવ્યો હતો. શું કર્યું એને? એટલે માટલું એકાદ રહી ગયું હોય તો બાળક પાછો અનુભવ કરે, પ્રેક્ટિકલ કરીને બતાવે. આમ માખણ ખાધું, શરીર ઉપર લગાડ્યું, ઉછાળ્યું અને માટલી ફોડીને ભાગી ગયો. ગોપીને દુઃખ નથી, આનંદ છે. મારો દીકરો કેવું લાલા જેવી વાતો કરે, લાલા જેવું કરે છે. તમારો પતિ પરદેશ ગયો હોય ને સરસ મજાના અલંકાર લઈને આવે તો તમે સીધો કોને ફોન કરો? બોલો, બેનપણીને ફોન કરો ને, કાલ ચા પીવા આવજો મને કે. કેમ આવજે ને ભાઈ. અને પછી કેવું બતાવીએ, જો મારા માટે કેવું લાવ્યા. હવે આપણે તો ખુશ છે, પણ પેલી બિચારી દુઃખ થાય ને કે તારો સારો છે કે વારે ઘડીએ પરદેશ જાય છે ને કંઈક ને કંઈક લાવે છે, મારો જ કોઈ દાડો જતો નથી ને, એ તો મારા માટે આવે નહીં. આપણી જિજ્ઞાસા કેવી છે? તુચ્છ વસ્તુઓની છે, જ્યારે ગોપીની જિજ્ઞાસા ભગવાનને પામવાની છે. મારે ઘેર આવે, મારે ઘેર આવે. એવી એક ઈચ્છા કરીએ કે દીકરા દીકરીનું લગ્ન તો સગપણ તો આપણા બધાના ઘેર આવવાના, પણ ભાગવત મારે ઘેર આવે. આપણે કર્માન કરવાની જરૂર છે. ચિંતા કરવાની જરૂર નથી, બસ કહી દેવાનું, લખી દેવાની જરૂર છે કે તું મારે ઘેર આવજે કનૈયા. એ કનૈયો બધી વ્યવસ્થા કરી દેશે. કરાવી છે તો બધી વ્યવસ્થા કરવાનો છે. શ્રીમદ ભાગવત મનવાંછિત ફલ પ્રદાન કરનાર છે, લક્ષ્મીની પ્રાપ્તિ આપનાર છે. અનેક પ્રકારની ઈચ્છિતો એ શ્રીમદ ભાગવતના શ્લોકો છે. મને યાદ છે, હું લગભગ 2019-20માં જ 19 ભાદરવામાં મારી સપ્તાહ સંન્યાસ આશ્રમ પાટલામાં હતી અને હું એક વૈષ્ણવને ઘેર ગયો હતો. બહુ જૂનો સંબંધી હતો વૈષ્ણવ. એને મને એનો જીવનનો એક અનુભવ કહેતો, શાસ્ત્રી મારા જીવનમાં તકલીફ બહુ આવી ગઈ અને એટલી બધી તકલીફ આવી કે હું કરોડો રૂપિયાના દેવામાં ફસાઈ ગયો. પણ એ સમયે મને ગાઈડલાઈન સુંદર મળી. કારણ વૈષ્ણવ આચાર્યો પાસે જ્યારે તમે તમારી તકલીફની વાત કરો ત્યારે તમને એક ઉપાય અવશ્ય આપે છે, શ્રીમદ ભાગવતનું પારાયણ કરો કાં તો કરાવો. આ પુષ્ટિ માર્ગનો એક ઔષધિ સમાન પ્રત્યેક ગુરુજનો, પ્રત્યેક આચાર્યજનો આ એક રાહ અવશ્ય બતાવે છે. એટલે એ યુવાને પણ કીધું કે મને પણ હવે એક ગુરુ દ્વારા માર્ગ મળ્યો. ભાગવત કરાવવા માટે તો રૂપિયા નતા મારી પાસે, પણ વિચાર થયો કે હું જાતે એનો પાઠ કરું. તો મેં ગુજરાતી આખું ભાગવત 1 મહિના સુધી હું ગિરિરાજમાં રહ્યો અને ત્યાં રહીને મેં પાઠ પૂરો કર્યો. અને એ પછી ધીરે ધીરે મારી એટલી પ્રગતિ થઈ, ગિરિરાજની કૃપા થઈ કે દેવામાંથી હું ધીરે ધીરે બહાર નીકળવા લાગ્યો. કહેવાનો અર્થ શ્રીમદ ભાગવત એ સંપત્તિ પ્રદાન કરનાર પણ છે, શ્રીમદ ભાગવત ઐશ્વર્ય પ્રદાન કરનાર છે, શ્રીમદ ભાગવત જ્ઞાન પ્રદાન કરનાર છે, શ્રીમદ ભાગવત મન વાંછિત ફલ પ્રદાન કરનાર છે.
उत्तम श्लोक गुणानुवादात पुमान विरज्येत उत्तमे श्लोको यश इति। હવે એ 100 માણસ છે ને 100 માણસને ઈચ્છા પૂછો તો 100 ની ઈચ્છાઓ જુદી જુદી છે, તો પૂર્તિ ભગવાન કરે છે જેને જે ઈચ્છા, જેને ગાડીની છે, બંગલાની છે, દીકરાની છે, નોકરીની છે, દીકરીની છે, સગપણની છે, કીર્તિની, પદની, પ્રતિષ્ઠાની, અને જેને ભગવાનની ઈચ્છા છે એને એ મળે છે. એનો અર્થ એવો નથી ભગવાન ભાગવત આપણે ન ફળ્યું આપણી ઈચ્છા પ્રમાણે એને પૂર્તિ કરી આપી, પણ ઉત્તમ એ બન્યો કે જેને ભગવાનની પ્રાપ્તિ કરી. ખાવાનું તો મળ્યું પણ 2 કલાક પછી ભૂખ લાગવાની, પણ એવી વસ્તુ ખાધી હોય કે જે ભૂખ જ ના લાગે તો. શ્રીમદ ભાગવત એક ગોપીઓ સામેથી ભગવાનને બોલાવે, ભગવાન ગોપીઓના ઘરમાં જાય, ગોપીઓ એટલી નજીક આવવા લાગી. પ્રેમણું સાધનમ લોકે શ્રીમદ ભાગવત છે વાત્ર પરમ તસ્ય સાધનમ. ગોપીને એટલો પ્રેમ જાગવા લાગ્યો ભગવાન સાથે કે રાત પડે, સંધ્યાકાળ થાય ને કનીઓ ઘેર જાય ને ગોપીઓ રડે છે. આપણે ત્યાં મહેમાન આવ્યા હોય, 2-4 દિવસ રહ્યા હોય ને એવો સંબંધ થઈ જાય, નાતો થઈ જાય ને જો એ વિદાય થાય તો દુઃખ થાય છે આપણને. આજકાલ તો કશું થતું નહીં, હાથ જાય તો સારું, શાંતિ થઈ. અને તેથી હવે કોઈ રહેતું નથી. પછી પહેલા તો કહેતા હતા કે અઠવાડિયું રહેતા હતા, હવે તમે એમ કહો રહો તો ના હું તો શાંતની ગાડી પાછી જવાની, કારણ ગાડી જ લઈને આવી છું. એટલે સમય ફાસ્ટ થઈ ગયો, સાધનોની સગવડ થઈ ગઈ. એ જમાનામાં સાધનો નહોતા, સમય ઘણો હતો, કામ હતું નહીં. આજે બધી ફાસ્ટ લાઈફ થઈ ગઈ. એટલે આપણે કહીએ કે ભાઈ તમારે બહુ કામ હોય એટલે જાઓ. ગોપીઓ રડે છે. ચાલો યશોદાને ઘેર જઈએ આપણે. પણ રોજ જવાય કોઈને ઘેર? કઈ કારણ લઈને જઈએ તો. પણ એવું રોજ માગવાય કેટલા દિવસ જવાય કોઈને ઘેર? અને એવું કારણ શોધીએ ઝઘડવાનું. તો રોજ લીલા કરશે ને રોજ ઝઘડવાનું. આપણે ગોપીઓ રોજ ઝઘડવા જાય. અરે યશોદા, હા શું કહું તને? હા બોલો. વત્સાન મંચ ક્વચિત સમયે ક્રોધ સંજાત હાસ. વાછેડા છોડી જાય છે આવીને. એમ? હા તો ધમકાવજો ને એને. અરે અમે ધમકાવા જઈએ ને તો અમને ડોળા કાઢીને બીવડાવે છે. અચ્છા, એક કામ કરજો, માટલાને અંધારામાં મૂકી દો ને. અરે અજવાળું થઈ જાય છે ઘરમાં દીકરો આવે ને તો. માં શું કહું તને? હા બોલો. અમે ને મારી ધમકાવા જઈને તો અમને બીવડાવે છે. યશોદા કીધું તમારી ફરિયાદોથી હું સંતોષ નથી માનતી, પણ હું માનું ક્યારે? તમે એને રંગે હાથ પકડી લાવો તો હું જાણું કે તમારા ઘરમાં માખણ ખાધું. આ પકડાય એવો છે ખરો? પકડદાવ તો આપણે બધા જ રમીએ છીએ, પણ આપણે કોને પકડવા દઈએ છીએ બોલો? નાના છોકરાની તમે રમત જોઈએ છે, નાના છોકરા પકડદાવ રમતા હોય તો કોને પકડે છે? જેની જોડે એની મિત્રતા છે, એના પ્રત્યે એને લગાવ છે, એને જ પકડવા દોડશે. એની જોડે કોઈક આવશે તો નહીં પકડે. આપણો લગાવ સંપત્તિ તરફ છે, પરિવાર તરફ છે, વૈભવ તરફ છે, એટલે આપણે એ પકડવા દઈએ છીએ. કૃષ્ણ પ્રત્યે આપણો લગાવ નથી, એટલે એને એડજસ્ટ કરી લીધો. સમય મળે તો ઠીક, નહીં તો કઈ નહીં. બોલો, મંગળાના દર્શન ન થાય તો દુઃખ થાય. તરત જ મન સમજાવશે કઈ વાંધો નહીં, શણગાર તો છે, શણગાર ન થાય તો કઈ વાંધો નહીં, રાજભોગ તો છે, રાજભોગ ના થાય તો કઈ વાંધો નહીં, ઉત્થાપન તો છે, ઉત્થાપન ના થાય તો કઈ વાંધો નહીં, શયન તો છે, શયન ના થાય તો કઈ વાંધો નહીં. કાલે વારે મંગળા છે, ભગવાન ક્યાં જતા રહેવાના છે? ભગવાન તો ક્યાંય નથી જતા, પણ આપણા જીવનનો એક દિવસ તો જતો રહ્યો. ભગવાન તો આપણે કદાચ છેતરીને લાવી દીધા, અને ખરેખર છેતરતા નથી. આપણે જોવો તો ભગવાનને કોઈ પણ જગ્યાએ પહેલા દિવસે ઠાકોરજી ભગવાન મંદિરમાં પધરાવીએ ત્યારે કેટલો મોટો દરિયો હોય, ગામથી વૈષ્ણવ આવ્યા હોય.
ભક્તો આવ્યા હોય એટલે ભગવાન ખુશ થઈ જાય, કંઈ બહુ મારી સેવા થશે, બહુ લોકો દર્શન કરવા આવશે, આનંદ આનંદ થઈ જશે. પહેલે દિવસે લાખો માણસ, બીજા દિવસે હજારો, ત્રીજા દિવસે 100, ચોથા દિવસે 10, પાંચમા દિવસે ઘંટડી વગાડનારો એક, અને છઠ્ઠા દિવસે તો એ ના હોય. બોલો, ભગવાન મંદિર છોડીને જાય છે. આપણને ટાઈમ નથી એટલે આપણે નથી જતા, પણ એ કોઈ દિવસ એમ કહે છે કે હું મંદિર નહીં રહું, હું જતો રહું છું અહીંથી. એને વિશ્વાસ છે કે એક દિવસ એ આવશે, આવશે ને આવશે. આપણને વિશ્વાસ નથી, પણ એને વિશ્વાસ છે કે મને કામ સોંપ્યું એટલે મારે કામ કરવાનું, અહીં જ રહેવાનું, એનું કલ્યાણ કરવું એ મારું કર્તવ્ય છે. બોલો, તમને ભગવાનની જગ્યાએ બેસાડી દેતો. એક ભાઈએ ભગવાનને કીધું, ભગવાન તમારે લે રે. ભગવાન કીધું, હા તારે બનવું છે? તો કે હા, હું બની જાઉં. કેટલું સરસ છે કે માલપુડાના સોના ચાંદીના દાગીના પહેરવાના, લોકો પગે લાગે, રૂપિયા મૂકે. એટલે ભગવાને કીધું, એક કામ કરજે, આજે તું બેસી જા, હું તારી જગ્યાએ જાઉં ખેતરમાં. એટલે પેલો કે તૈયાર, ચલો તારે એનો. એટલે ભગવાને કીધું, પણ તું બેસ એનો વાંધો નહીં, પણ એક નિયમ, તારે કશું બોલવાનું નહીં. પેલું તો ગભરામણ થવા લાગી, બોલ્યા વગર તો રહેવાય કેવું? પણ હવે ભગવાન બનવું હતું એટલે એને કીધું કે સારું ચલો નહીં બોલું. એટલે ભગવાન તો નીકળી ગયા, પાવડો કોદાળો લઈને ખેતરવા ગયા, અને પેલો બેસી ગયો ભગવાનની જગ્યાએ. થોડી વારમાં એક લૂંટારો નકામો માણસ આવ્યો. એટલે પેલો બબડવા લાગ્યો, આ તો નકામો માણસ, અહીં કઈથી આવ્યો? 5 રૂપિયા મૂકવાનો નથી. એને પાસે ગલ્લામાંથી સોની નોટ કાઢી, એ બોલવા જતો, પણ કીધું ભગવાને કીધું છે ને બોલવાનું નહીં, એટલે ચૂપ થઈ ગયો બિચારો. બીજો માણસ આવ્યો છે દર્શન કરવા, એને યાત્રા કરવા જવું છે, એને તકલીફ પડવાની હતી, એને ભગવાનને પ્રાર્થના કરી, એને નતો જવા દેવાનો, પણ પેલો કે જા જવું જા, બોલ્યા વગર. એટલે એનું પાકીટ પડી ગયું. હવે પાકીટ પડી ગયું એટલે રસ્તામાં ગયો, પણ ખિસ્સામાં પાકીટ, એટલે પાછું આવ્યો મંદિરમાં. હું મંદિરમાં આવ્યો તો જે વ્યક્તિ લઈને ગતો રહ્યો એ પેલા ભગવાને તો જોયો હશે, પણ બોલાય નહીં કશે. એટલે બીજા એક નિર્દોષ વ્યક્તિને પકડી લાવ્યા, અને નિર્દોષ વ્યક્તિને પકડી લાવીને પોલીસ બોલાવી કીધું, આને મારું પાકીટ લઈ લીધું છે, એ આપતો નથી. એટલે ભગવાન બનીને બનેલા ખેડૂતથી સહન નથું, આ તો અન્યાય કહેવાય. આ નિર્દોષ પકડી જાય છે અને સાચો ચોર તો બહાર ના શીખ્યો. એને તરત કીધું, એ ઉભો રહ્યા, આ ચોરનો તો ચોર પેલો હતો. ભગવાને કીધું, તે પત્તર રગડી નાખી. મેં એટલા માટે તને બોલવાનું નતું કહ્યું કે પેલાને અટકાવવાનો હતો, એને એક્સિડન્ટ થવાનો હતો, એ ન જાય એટલા માટે હું એને પકડી લાવ્યો. પેલો પાકીટ લઈને ગયો, મને ખબર હતી, પણ એ આગળ જઈને દુઃખી થવાનો હતો, પણ તે આખો પ્લાન ફોક કરી નાખ્યો. દ્રષ્ટા ક્યારેક બનવાની જરૂર છે આપણે, પણ આપણે દ્રષ્ટા બની શકતા જ નથી. ભગવાન કેવલ દ્રષ્ટા બનીને બેઠો છે. એ બધું જાણે છે, બધું સાંભળે છે, બધું જોવે છે, પણ કશું બોલતો નથી. બસ યાવત કર્મ તાવત ફલમ, એક જ સિદ્ધાંત પ્રગટ. જેવું કર્મ કરો એવું ફળ મેળવો. કર્મણ્યવાધિકારસ્તે, કર્મમાં જ તારો અધિકાર છે. ફળ મળે કે ન મળે એની ચિંતા ન કર, કર્મ કર. કર્મ હિ પૂજા, કર્મ હિ સેવા. કર્મ ઉપર કૃષ્ણએ બહુ જ ભાર મૂક્યો છે. એ પ્રારબ્ધવાદીને કૃષ્ણ નથી બન્યા, કર્મવાદી બન્યા, પુરુષાર્થવાદી બન્યા છે, અને સમાજને પોતાના જાતે દ્વારિકાધીશ બની શક્યા છે. યશોદાને આનંદ, ગોપીઓને કીધું તમે એને પકડીને લાવો. હવે ગોપીઓ પકડવા જાય, પણ પકડાય ખરો? એક પાછલા બાઈને ઘરમાં આવે ને આગળથી કનૈયો આવી જાય ને માખણ ખવાઈ જાય એટલે પકડવા જાય એટલે શરીર ભારે, કનૈયો પકડાય નહીં, બારણું બંધ કરી દીધું. ગઈ યશોદાને બોલાવવા. કનૈયાએ નાના છોકરાને બહારથી બોલાવીને કીધું, એક વસ્તુ આપો, બારણું ખોલ. દીકરો બારણું ખોલ્યું, કનૈયો દોટ મૂકીને બહાર નીકળ્યો, દીકરાને કીધું પૂરી દીધો, હમણાં તારી માઈને બતાવે છે. ગોપીએ ભૂલ કરી, પણ ભૂલમાં આનંદ છે, પ્રેમમાં આનંદ આવે છે.
2 લાખની સાડી તમારું 6 મહિનાના બાળકે બગાડી હોય તો માને દુઃખ ન થાય કે મારી 2 લાખની સાડી બગાડી, પણ 5 વર્ષનો છોકરો ખાલી અડાડે તો 2 તમાચી મારી દી, મારી સાડી બગાડી. બાળકમાં જે પ્રેમ હતો એ 5-10 વર્ષના બાળકમાં નથી હોતો, તો પરિણામે આપણને દુઃખ થાય છે. ગોપીઓને પ્રેમ છે. મારા દીકરાને પૂરીને ગઈ, પણ મારા દીકરામાં મને લાલો દેખાયો, એટલે માં હું તને બોલાવી લઈ, મેં લાલાને પૂર્યો છે. બીજી ગોપી માટલો શિકામમાં મૂકી દીધો, ભગવાને માટલો ફોડીને માખણ ખાઈ ગયા. સુતેલી ગોપીને ખબર પણ ન પડી અને એવું ટપકું માર્યું કે ટીપુ ટીપુ એના મોઢામાં પડવા લાગ્યું, અને ગોપીને ખબર પડી કે આ તો કનૈયો આવ્યો છે. એક ગોપી દોરડે બાંધવા ગઈ, દોરડું બાંધ્યું પણ ગાંઠ મારતા ના આવડે, એટલે કનૈયો કહેવા લાગ્યો ગાંઠ મારને, ગાંઠ મારતા નથી આવડતું તને? ક્યાં નાનમ રાખવાની જરૂર છે? શીખવામાં નાનમ ન હોય, શીખવા માટે કોઈ ઉંમરનો બંધન ન હોય. ભક્તિ માટે, ધર્મ માટે, આધ્યાત્મના માટે કોઈ બંધન નથી કે બાળકો જ લઈ શકે, યુવાનો ન લઈ શકે, યુવાનો લઈ શકે, વૃદ્ધો ન લઈ શકે. અહીં તો વૃદ્ધ પણ આવી શકે, બાળક પણ આવી શકે અને યુવાન પણ આવી શકે છે. અહીં કોઈ બંધન નથી, શીખવામાં કોઈ નાનમ ન હોય. શંકરાચાર્યજી એમ કે છે સમાજ કેવો બની ગયો? બાલસ્તાવત ક્રીડાસક્ત, તરુણસ્તાવત તરુણી રક્ત, વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન, તદપિ ન મંચન આશાપાશવ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. બાળકનું જીવન રમત ગમતમાં ગયું, યુવાનીનું જીવન સંસાર સુખમાં ગયું, અને ગડપણમાં લમણે હાથ દઈને ચિંતા કરવા લાગ્યો. શંકરાચાર્ય કે મૂર્ખ, હજુ તો યાદ કર ગોવિંદને, હવે ગોવિંદને તો યાદ કર. છેલ્લો ચાન્સ છે. ભલે બાળપણ ગયું, આપણું યુવાની ગઈ, પણ હજુ ગડપણ બાકી છે. 50 વર્ષમાં જીવનમાં નથી કર્યું, 10 વર્ષમાં આપણને કરવાની તાકાત મળેલી છે, અને 10 વર્ષનો આપણે સમય મળ્યો છે. હવે પરિવારની ચિંતા નથી, સમાજની ચિંતા નથી, વ્યવસાયની ચિંતા નથી. હવે મારે નિવૃત્ત નહીં, પણ મારે પ્રવૃત્ત બનવું છે. પ્રવૃત્ત શેમાં? આધ્યાત્મમાં, સેવામાં હું પ્રવૃત્ત બની જાઉં. મેં મારી જોબ તો પૂરી કરી, પણ હવે એક નવી જોબ, જે સમય મને મળ્યો છે, બોનસનો કહો તો બોનસનો, કે સમય હું સેવાની અંદર વાળી લઉં, કે મને અફસોસ ન થાય કે મેં કેવલ રૂપિયા કમાયો. હવે મારું આધ્યાત્મનું ભાથું મને મળવા લાગે. શુકદેવજી બતાવ્યું રાજન. ગોપીએ કીધું લાલા મને ગાંઠ મારતા નથી આવડતી. ગાંઠ મારતા નથી આવડતી? ના, તને આવડે છે, મને બધું આવડે છે. ગુરુનામ ગુરુ કૃષ્ણ છે, એને બધું જ આવડે છે, મને શીખવાડ. એટલે ગોપી શીખવાડે છે, કનૈયો શીખવાડે ગોપીને. આમ કરીને આમ પહેલી ગાંઠ, આમ કરીને આમ બીજી ગાંઠ, આમ કરીને આમ ત્રીજી ગાંઠ. ગોપી કે મને આવડી ગયું, આવડી ગયું. લાલો કે તને આવડી ગયું? હા. હવે ખોલી નાખ ચાલ. કનૈયો કે મને બાંધતા આવડે છે, ખોલતા મને નથી આવડતું. હું તો બાંધવાનું કામ કરું છું, હું ખેંચી લાવવાનું કામ કરું છું, જવાનું કામ તારું છે. બોલો 3 વાગે તમને કોણ ખેંચી લાવે છે? ઘરમાંથી વહુ કે જાઓ બા કથામાં, ઘરવાળા કે, દીકરાઓ ન કે, કારણ ચા કોણ બની આપશે? પણ 3 વાગે એટલે તમે ઓટોમેટિક ખેંચી આવો છો, અને 6:30 7 થાય તો અહીંથી કોઈ કહેતું નથી, પણ તરત ઘર યાદ આવે એટલે આપણે ઘર તરફ ચાલવા લાગીએ, ભાઈ કથા પૂરી થઈને હવે ઘેર જવાનું. ભગવાન નથી કહેતા, આવવાનું કે છે, ખેંચી લાવે છે ખરું, પણ આપણને સંસાર યાદ આવે એટલે ફરી પાછું આપણી લિમિટ પૂરી થાય એટલે ચાલી જઈએ છે. ગોપી કીધું લાલા મને શીખવાડ, મને નથી આવડતું. ભગવાને વિચારી, ગોપી હસવા લાગી, મને કેવો બાંધીને ગયો. ગોપી ભૂલ કરે છે, ભૂલ સ્વીકારે છે અને ભૂલ જાહેર કરે છે. બોલો આમાંનો આપણે એક ગુણ છે આપણી પાસે? એક ગુણ છે, ભૂલ કરવાનો ગુણ છે આપણી પાસે. સ્વીકારવાનો તો ક્યારેય નથી, અને જાહેર તો સ્વપ્નમાં કરવાના નથી. એટલે સમાજ બધા જ ભૂલો કરતા કરતા જ થાય છે. ભૂલ સ્વીકારો, ભૂલ જાહેર કરો અને સમાજને બતાવો. બાળકોએ વડીલ પાસેથી શીખવાની આ જરૂર છે, એના અનુભવો.
પણ આજે યુવાનો વૃદ્ધોને ગણતા જ નથી ને. તમને કઈ સમજણ આપણે બે વચનમાં એમને વાળ ધોળા થયા છે, શરીર પાનખરા એમને એમ નથી થયું. કેટલા સંસારના અનુભવ, પરિવારના જીવનના આદિ વ્યાધિ ઉપાધિના અનુભવ કર્યા છે. એક ગામડામાં લગ્ન હતું અને લગ્નમાં વિવાહીએ એવી શરત કરી કે જાન લઈને આવો પણ કોઈ વડીલને લાવવાના નહીં. બસ જવાનિયા બધા જાનમાં આવવા જોઈએ તો દીકરી પરણાવવાની, નહીં તો દીકરાને પાછો મોકલવાનો. એટલે જુવાનિયાઓ બધાએ નક્કી કર્યું કે ગામમાંથી કોઈ વડીલોને જાનમાં લેવાના નહીં. પણ એક બાપાએ જીદ કરી, ગમે તેમ થાય હું તો આવવાનો. એટલે બધાને થયું કે ભાઈ આ જીદ કરે છે તો શું કરે, આ માનતો જ નથી જો ને. એટલે એને એક પીપળાની અંદર બેસાડી દીધો અને જાન ગઈ. હવે એને ખબર પડી જાન આવી ગઈ છે એટલે સામયું કરવા આવ્યા અને સામયું કરતા બધી બાજુ નજર કરી તો કોઈ વડીલ દેખાતું નથી, બધા જુવાનિયા નવા જ છે. એટલે એક વેવાઈએ એક રમૂજ કરી, એક ટૂચકો કર્યો અને એક નિયમ બતાવ્યો કે અમારે તમને દીકરી આપવાની, પણ ક્યારે કે આ આખું તલાવ ઘીથી ભરી દો તો દીકરી તમને આપવાની, નહીં તો જાન પાછી જવા દેવાની. હવે છોકરા ગભરાઈ ગયા, આટલું બધું ઘી લાવીએ ક્યાંથી, કેટલો બધો ટાઈમ જાય તલાવ ખાલી કરતા અને ઘી ભરતા ભરતા, કેટલો બધો રૂપિયા જોઈએ, લીલા તોરણ પાછું જવું પડશે. વેવાઈ આવું રમૂજ મૂકીને જતા રહ્યા. છોકરા કરાતા આગા પાછા થતા અને પીપળામાંથી પેલા બાપાએ કીધું એ કાઢ મને, હવે બહાર કાઢ. અને બહાર કાઢ્યો ને કીધું શું થયું? અરે આ વેવાઈ તો આવું કઈ નહીં ગયા કે આખું તલાવ ઘીથી ભરી દો તો દીકરી તમને આપવાની. અને પેલા વેવાઈએ શાંતિથી પેલા બાપાએ કીધું બેટા જવાબ દઈ દો કે ગાડા આવી રહ્યા છે, તલાવ ખાલી કરવા માંડો. પેલા વેવાઈને ચોક્કસ કોઈક વડીલ આવ્યું છે એની અંદર. તલાવ ખાલી થવાનું નથી ને ઘી આવવાનું નથી, પણ એકબીજાની પ્રશ્નનો જવાબ, સોલ્યુશન કેવી રીતે થાય છે જે આવશ્યકતા છે. ગોપીઓએ પ્રભુને બાંધવાનો પ્રયત્ન કર્યો પણ ન બંધાયા, પકડવાનો પ્રયત્ન કર્યો તો ન પકડાયા. આ રોજની લીલાઓ થાય ને લીલાઓ સાંભળતા સાંભળતા એક દિવસ યશોદાએ મંથન કર્યું, મન મથા. બસ તમે તમારું મંથન તમારી અંદર કરો, તમારી મૂંઝવણો, તમારા સોલ્યુશન તમારી જાતે શોધો, ક્યારેક શાંતિથી વિચારો. એ રીતે અનુભવ ન થતો હોય તો ભગવાનની સામે જઈને તમારા જે મૂંઝવણો છે એને વ્યક્ત કરો અને જુઓ તમને સોલ્યુશન મળે છે કે નહીં. ક્યારેક ભગવાન તમારા ગાલ ઉપર હાથ ફેરવતા હશે, ક્યારેક તમને હિંમત આપતા હશે, ચિંતા ના કરીશ સારું થશે. ક્યારેક તમને સપનામાં બતાવતા હશે, તમે પડતા હશો અને તમે એકદમ કોઈ અટકાવી દેતું હશે અને તમે ધીરે ધીરે ચાલતા થઈ જાઓ છો. જાણવાનું તમારી ઉન્નતિની આ લક્ષણો બતાવે છે. ભલે કોઈ અત્યારે હાથ નથી પકડતો પણ એ સ્વપ્નમાં સંકેત આપે છે કે હવે તારી આંગળી પકડીને હું ચાલી રહ્યો છું. મંથન કરો, તમારી અંદર મંથન કરો. એકદા યશોદાનંદ ગેહિની કરમંદાશુ નિર્મમંથ સ્વયં દધી એકમ પરમાત્મનમ દદાતિ ઇતિ એકદા. એકદા યશોદાનંદ ગેહિની કરમાંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. સ્વયં આપણી જાતિ મંથન કરવાનું, આપણી જાતિ કરવાનું. અહીં આપણે અર્થ બહુ ઊંધો લઈ લીધો, એમાં વૈષ્ણવતામાં બહુ છે. જાતે કરવાનું એટલે વહુને, છોકરાને, ઘરવાળાને બધાને નો એલાવો, બસ આની અંદર આવવાનું નહીં, તમારે જાઓ. તો આજે વિકટ સ્થિતિ આવીને મા બાપને ગરડા ઘરમાં જવું પડે છે, એમ ઠાકોરજીને ગ્વાલ મંડળીઓમાં જવું પડે છે. સેવા કરનાર કોઈ નથી, કોઈ કરવા તૈયાર નથી. દોષ છોકરાનો આપણે આલીએ, દીકરીને આપીએ, કોઈને ભાવના નથી. અરે ભાવના તો બહુ હતી પણ આપણે એને આવાજ ના દીધું. એને વાળો મંથન આ કરો, સ્વનું મંથન આ કરવાની જરૂર છે. સ્વ એટલે હું સેવા કરું, હું સામગ્રી સિદ્ધ કરું, હું જ માળાજી સિદ્ધ કરું, હું જ બુહારી કરું, હું જ વાસણો માંજુ, હું જ કરું, એ કાઢી નાખો. બધાનો સાથ અને બધાનો વિકાસ કરો.
દીકરાને કહો બેટા તું ઠાકોરજી માટે ફૂલ ચૂંટી લાવી, દીકરીને કહો તું ઠાકોરજી માટે ઝારેજી સિદ્ધ કરી લાવી, પતિને કહો તમે ઠાકોરજી માટે મેવો તો સિદ્ધ કરી લાવો. આજે મેવા સુધી છે, ઝારેજી સુધી છે, બંટા સુધી છે, તો આવતીકાલે એને સન્મુખ થવાની ઈચ્છા થશે ને થશે. પણ આપણે એમાંથી જ એને બહાર કાઢીએ છીએ અને પછી દોષ બાળકોનો આપીએ છીએ.